ભાવનગર શહેરના ચિત્રા GIDC વિસ્તારમાં આજે વહેલી સવારે વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ જે કે ટાયર્સ અને લક્ષ્મી ફરસાણની દુકાનોમાં આગ ભભૂકી ઉઠી હતી। હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે। વહેલી સવારે અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને સૂચના આપવામાં આવી હતી। આશરે 5 થી 6 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને સતત પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લેવા પ્રયત્ન કરી રહી છે। હાલ સુધી કોઈ જાનહાનિ અંગે માહિતી મળી નથી, પરંતુ દુકાનોમાં ભારે માલમત્તાનું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી। ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણ કાબૂમાં લેવા કામગીરી ચાલુ છે। આજરોજ સવારના 5:59 કલાકે ફાયર કંટ્રોલ ફોન દ્વારા વર્દી આવેલ કે ચિત્રા GIDC માં આવેલ જેકે ટાયર અને લક્ષ્મી ફરસાણમાં આગ લાગેલ છે। તુરંત રિસ્પોન્સ આપીને અમારા હેડક્વાર્ટરથી અને પશ્ચિમ ઝોનની ટીમ રવાના કરેલ છે। આગનો બનાવ જોતા અને એવું લાગ્યું કે મેજર ફાયર ડિક્લેર કરેલ અને તમામ સ્ટાફ અને તમામ વાહનોને અમે આ કામગીરીમાં જોડવાયેલ છે। ખાસ કરીને અંદર કયો સામાન છે તે બળી ગયો છે અને આગનું કારણ જાણવા મળ્યું છે? જેકે ટાયરમાં ટાયરોનો બહુ જથ્થો હતો મોટો જબર, અને લક્ષ્મી ફરસાણમાં તેલના ડબ્બા હતા। એમાંથી અમે 50 ડબ્બાનો બચાવ કરીને તેલના ડબ્બાને બહાર કાઢેલ હતો અને ફરસાણની બહુ મોટો જથ્થો હતો। આગ કંટ્રોલ કરી છે, અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે કુલિંગ પ્રક્રિયા ચાલુ છે, આગ કંટ્રોલમાં છે। પાણીનો છંટકાવ અંદાજિત 2 લાખ લીટરનો પાણીનો છંટકાવ કરેલ છે, હજી કામગીરી ચાલુ છે।